હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ડાકોર મેં કીધું બ્લોગ બનાવી દઈએ તમને દેખાડી દઈએ. બસ સ્ટેશને પહોંચી ગયા છે. આપણે બસ મળે તો જઈએ ફટાફટ, એટલે જેટલું થાય એટલું બસ સ્ટેશને આવી ગયા છે અને આ લોકો ઠેલા પકડીને ઊભા રહ્યા છે. મરીઝો લોકો પણ હજુ બેસી ગયા છે. હમણાં સીટ મળી છે બે ગયા એટલે બ્લોગ અહીંયા બન્યો. હવે આપણે ફૂલ બ્લોગ બનાવીશું. બસ સ્ટેશનથી આપણે રવાના થઈ ગયા છે. જંગ લડીને આપણે બસમાંથી ઉતરી ગયા છે. બહુ ગજબ ફીલ થતું હતું બસમાં. આપણે ડાકોર પહોંચી ગયા છે. તો આપણે જઈએ દર્શન કરવા માટે. મેઇન ગેટે આવી ગયા છે. આપણે જઈએ સીધા અંદર. હવે ફાઇનલી કહે આપણે મંદિર સાઈડ આવી ગયા છે. ગાડી પહોંચી ગયા છે. સામે આ દેખાય છે ઘડિયાળ. મંદિર સાઈડ આવી ગયા છે. બહુ જ ભીડ છે. તો મસ્ત રીતે દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવીએ. દર્શન થઈ ગયા છે. અંદર એટલી ભીડ હતી અને ભીડ હતી એટલે બ્લોક વધારે નહીં બની. ખાલી ક્લિપ શૂટ કરી છે તો મેં તમને અંદર બ્લોકમાં નથી દીધું. તો આપણે થોડા જવા ઉપર આપણે લક્ષ્મીનારાયણ મંદિરે મસ્ત રીતે આ લોકો ફૂલ લઈ લીધા છે. આ ગુલાબ કમળ લઈ લીધા છે. તો જઈએ મંદિરે દર્શન કરવા. ઘર અને મંદિર છે. ફાઇનલી ગુમતી ઘાટ આવી ગયા છે. બહુ જ ભીડ છે ગુમતી ઘાટે. જઈએ હવે ઉપર દાદરા છે. બહુ જ ભીડ है गाइस. તો ગાઈસ અહીંથી પણ ડાકોરનું મંદિર દેખાય છે. વ્યૂ ચેક કરો. દર્શન કરવા જઈશું. એ બધા પણ દર્શન ઠાકોરના બાજુ પણ દર્શન કરાવી દીધા મેં તમને. તો ગાઈસ મહાદેવનું બંધ થઈ ગયેલું. હવે આપણે આ ગોમતી નદીના દર્શન કરાવું મેં તમને. ગોમતી નદીનો વ્યૂ છે ગાઈસ. દર્શન કરવા આવે છે. કોઈને જગ્યા ખબર હોય કમેન્ટ કરજો. મંદિર છે. ગોમતી નદીનો આપણે ડાકોરથી આવતા હતા. તો હવે આપણે આવ્યા છે જેથી શ્રી કૃષ્ણ ભગવાને દાટન કરેલું અને એ લીમડો મીઠો થયેલો છે તે દેખવા આવ્યા છે. તો હું તમને પણ દેખાડું. તો ગઈ જઈએ આપણે મંદિરે. પહેલાં દર્શન કરીએ પછી આપણે દેખાડું. આ મંદિર છે
ને આ લીમડો છે કદાચથી, હા આ જ લીમડો છે. કૃષ્ણ ભગવાન ગાયો પણ છે મસ્ત. બહુ જ મોટો વાઇડ એંગલમાં કરું છું તો પણ કેપ્ચર નથી થતો. તો ગાઈસ હવે આપણે દર્શન કરી લીધા, તો આપણે જઈએ સીધા હવે આપણે ઘરે જઈએ. તો મળીએ ફરી છે નવા બ્લોગમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને મળીએ નવા બ્લોગમાં, સબસ્ક્રાઈબ કરી દેજો.